તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા અને તેમની દીકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ ગોપાલ ઇટાલિયાની દીકરી છે અને તે તેમની સાથે ડાન્સ કરી રહી છે અને અત્યારે હાલ આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ ચાલી રહ્યો છે। અને મિત્રો, ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે આ મારી દીકરીના લીધે હું વિસાવદરની અંદર જીત્યો છું અને વિસાવદરની જનતા, વિસાવદરના ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે ખરેખર અમારે વિસાવદરની અંદર કિરીટ પટેલની જરૂર નથી, અમારે જરૂર હતી ગોપાલ ઇટાલિયાની અને ખરેખર ગોપાલ ઇટાલિયા જીતી ગયા। અત્યારે હાલ મિત્રો, વિસાવદરની પબ્લિક એવું કહી રહી છે કે અમારા સાથમાં હવે અમારો નેતા આવી ગયો છે, અમને હવે કોઈ નુકસાન નહીં પડે કે અમને કોઈ પાર્ટીઓવાળા કે કોઈ ખેતરોવાળા, જમીનોવાળા કે કોઈ મોટા વેપારીઓ હવે અમને કોઈ છેતરી નહીં જાય। ગોપાલ ઇટાલિયા મિત્રો ખેડૂત પરિવારમાંથી આવે છે અને અત્યારે હાલ વિસાવદરના જે ખેડૂતો છે એ એવું કહી રહ્યા છે કે હવે અમારા ખેડૂતો માટે અમારો ખેડૂત નેતા આવી ગયો છે, હવે અમારો ખેડૂત MLA આવી ગયો છે। અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પણ એવું જ કહી રહ્યા છે કે હું એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂતો સાથે મારો ખૂબ જ સંબંધ છે, તો હું આ સંબંધ જાળવી રાખીશ અને ખેડૂતો માટે હવે સારા એવા કામો કરીશ અને ખેડૂતોને હું કોઈ જ જાતનું નુકસાન નહીં પહોંચાડું અને ખેડૂતોને હું આગળ લાવીશ। તો મિત્રો, ખરેખર ગોપાલ ઇટાલિયા શું સાચું બોલી રહ્યા છે? જો વિસાવદરની પબ્લિક આ વિડીયો જોતી હોય તો ગોપાલ ઇટાલિયાના માટે તમે કંઈ પણ લખી શકો છો, સારી એવી કમેન્ટ। તો મિત્રો, એ પહેલાં જે એમની દીકરીનો વિડીયો અત્યારે હાલ વાયરલ છે, એમની દીકરીની વાત કરીએ તો મિત્રો, ગોપાલ ઇટાલિયા અને તેમની દીકરી જે સાથે ડાન્સ કરી રહ્યા છે એનો આપણે તમને પહેલાં વિડીયો બતાવીએ, પછી આપણે આગળ બીજી વાત કરીએ। તો પહેલાં તમે આ જે ડાન્સ કરી રહ્યા છે એમની દીકરી સાથે એ વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ।